ભારતની સરહદો સુરક્ષિત છે, જેમાં કોઈ બેમત નથી। હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સવારે 10 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક બોલાવવામાં આવી છે। ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓની સમીક્ષા કરશે મુખ્યમંત્રી। સરહદી જિલ્લાના કલેક્ટરોને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે। જે પ્રકારની પરિસ્થિતિ રહે, પરિસ્થિતિ પ્રમાણે ત્વરિત નિર્ણય લેવાની પણ સત્તા આપી દેવામાં આવી છે। કંટ્રોલ રૂમ દરેક જિલ્લાનો 24 કલાક કાર્યરત રહેશે। 24 કલાક કાર્યરત રાખવામાં આવશે। કંટ્રોલ રૂમને જેવી રીતે ઝી 24 કલાક તમારા માટે અત્યારે પૂરી ટીમ 24 કલાક કાર્યરત રહી છે, તે જ રીતે દરેક જિલ્લાનો કંટ્રોલ રૂમ પણ હાલ તો સરકારે 24 કલાક કાર્યરત રાખ્યો છે, જેથી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેમાં તાત્કાલિક ત્વરિત રીતે નિર્ણય લઈને જડબાતોડ જવાબ આપી શકાય। ગુજરાતના સરહદી જિલ્લાઓની સમીક્ષા કરવા માટે સૂચના આપવામાં આવી। કલેક્ટરોની સ્ટેન્ડ બાય રહેવા માટે કહી દેવામાં આવ્યું છે અને જો કોઈ પરિસ્થિતિ સર્જાય તો પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય ત્વરિત રીતે લેવા માટે પણ સત્તા આપી દેવામાં આવી છે। તો હજુ સત્તાવાર રીતે યુદ્ધ ડિક્લેર નથી થયું, પરંતુ યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી ચૂકી છે, કેમ કે પાકિસ્તાન ભારત પર વાર કરી રહ્યું છે અને ભારત વળતો પ્રહાર પાકિસ્તાન પર કરી રહ્યું છે। પરંતુ પાકિસ્તાનને જે અત્યારે નુકસાન ભોગવવું પડ્યું છે, તે પછી રાવલપિંડીની વાત હોય, લાહોરની વાત હોય, બહાવલપુરની વાત હોય, આ તમામ શહેરોમાં ભારતની મિસાઇલો એક બાદ એક જે રીતે પાકિસ્તાન પર કહેર મચાવી રહી છે। અત્યારે પાકિસ્તાનમાં ડરનો અને ભયનો માહોલ છે। પાકિસ્તાનથી જે સતત વિઝ્યુઅલ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, તે પણ પાકિસ્તાનની હાલત બયાન કરી રહી છે।